પ્રકીર્ણ સ્વાધ્યાય 7 કયો ક્વેશ્ચન ગણવાનો છે? 20મો ક્વેશ્ચન ગણવાનો છે. ઓકે, ચાલ ધ્યાન બધાનું અહીંયા 21મો હોમવર્કમાં છે. I is equal to integration of 2 plus sin 2x 2 plus sin 2x upon 1 plus cos 2x into e raised to x ચાલો e raised to x આવે એટલે કયા દાખલા યાદ આવે? કયા દાખલા યાદ આવે? વચ્ચે 5 દાખલા છોડ્યા હતા. 16 17 18 19 20 યાદ ને કંઈક? તો એમાં e raised to x ઇન બ્રેકેટ વિધેય વત્તા વિકલન. તો વિધેય વત્તા વિકલન વિચારીએ ચાલો કેવી રીતે થશે. તો જો તો આના છેદમાં આવું કરશું ને આવું ને, એ તો અત્યારે હજુ કઈ લાગતું નહીં. એવું તો થશે નહીં. તો આવું કરી શકાય. જો અહીંયા બગડો છે, અહીંયા બગડો લાવવો હોય, આમાંય બગડો લાવવો હોય આવે. sin 2 આલ્ફા નું સૂત્ર બોલો તો 2 sin x into cos x. ચલો 2 આવ્યો, છેદમાં 2 આવે. 1 plus cos x નું સૂત્ર બોલો તો 2 cos square x. સહી. 2 પાછો આવી ગયો, 2 ઉડી ગયો અને છેદમાં એક પદ આવી ગયું. જુઓ, એક પદનો ફાયદો શું થાય? છેદ વિભાજન થાય. યસ, સહી. તો ચલો શું કરશું અહીંયા? 2 sin x into cos x છેદમાં cos square x dx. ડન છે? ડન છે. ચલો બગડો ઉડી ગયો, અલગ અલગ છેદ આપી દઈએ. ચાલો e raised to x in bracket. જો 2 2 કેન્સલ. 1 upon cos square ને કહેવાય sec square x. 2 2 કેન્સલ. cos એક વાર કેન્સલ. sin upon cos ને કહેવાય tan x. એટલે sec square x plus બોલો તો કોણ કોનું છે? tan x નું વિકલન sec square x. તો હું લઈશું અહીં f of x is equal to tan x માટે f plus x is equal to sec square. આપણે જાણીએ છીએ કે integration of e raised to x f of x plus f dash x into dx is equal to f of x into f of e raised to x plus સૂત્ર રેડી? yes ડન છે. ચાલો મૂકી દઈએ. બોલો શું થાય? e raised to x into tan x plus c. પતી ગયું. ક્વેશ્ચન નંબર 22. I is equal to integration of tan inverse in root of Okay. tan inverse in root of 1 minus x upon 1 plus okay. x જગ્યાએ cos આવશે. યાદ છે આપણે દાખલો આવ્યો તો રૂટમાં 1 માઇનસ રૂટ x upon 1 પ્લસ રૂટ x. સેમ એવો જ છે. આમાં એક ફાયદો શું મળશે આપણને? tan ઉડી જશે. એ એક ફાયદો મળશે. yes સાચી વાત ને? એટલે x બરાબર cos x ધારી લઈએ. cos 2x પણ ચાલે. t ધારશે cos t અથવા તો cos 2t. ઓકે છે. ચલો cos ધારીએ તો શું લખીશું? ધારો કે x is equal to cos t x is equal to cos t therefore પ્રિન્સી શું થાય? is equal બોલ તો dx is equal to શું થાય? minus sin t dt. ચલો ડન છે. ઓકે મૂકી દઈએ બધું. ચલો શું આવશે? ઇન્ટિગ્રેશન ઓફ tan tan inverse inverse of 1 minus cos root of 1 plus cos t into minus ને લગાડી દે પછી લઈ લઈએ. okay sin t into dt ડન. ચલો માઇનસ બહાર. આ ભાઈને હરકો ગોઠવી દઈએ. minus integration of tan inverse tan pi by 4 minus ડાઈવે ફોર આવે જ નહીં ભાઈ. d by કઈ રીતે?
એને tan સ્ક્વેર t બાય 2 2 sin સ્ક્વેર બાય 2 cos સ્ક્વેર 2 કેન્સલ sin સ્ક્વેર બાય cos સ્ક્વેર ને કહેવાય tan સ્ક્વેર નો રૂટ ઉડી ગયો એટલે tan ખૂણો અડધો tan t બાય 2 ઇન્ટુ ડન છે ચાલો therefore I is equal to minus integration ડન ચલો t બાય 2 ને આવું લખી શકાય ડન હવે શું આવે યસ શું આવે લિયાટે બે વિધેયનો ગુણાકારનું સંકલન ન આવડે એટલે કયું સૂત્ર આપણે આવે લિયાટે બોલો ચલો લિયાટેમાં પહેલા કોણ આવે t પહેલા આવે LIA t પહેલા આવે પછી t આવે હા એટલે sin t એટલે t આવશે ઓકે ને ચાલો પેલો t લિયાટે વાળો t ચાલો શું આવશે અહીં u is equal to t અને v is equal to sin t લઈ ખંડસમાં સંકલન લેતા done therefore I is equal to integration minus 1/2 t integration of sin t dt minus integration of t by dt of t into integration of sin t dt bracket over dt bracket over સહી yes ચાલો હવે બધા સંકલન જ્યાં જ્યાં હોય ત્યાં સંકલન કરીએ બધા એક સાથે હજુ પૂરા થશે નહીં તો ચલો બોલતો એન્જલ હું લખાવું sin t નું સંકલન બોલ ન થાય ખોટી વાત છે કેમ એટલે નથી થતું એટલે કેમ માઇનસ કોસ થાય ભાઈ તો જો 10,000 રૂપિયા પ્લસ હોય આપણી પાસે અને 10,000 રૂપિયા માઇનસ હોય તો 20,000 ની ખાધ પડે 10,000 પ્લસ નો અર્થ આપણે ખીચામાં 10,000 છે 10,000 માઇનસ નો અર્થ આપણે કોઈકને હજુ આપવાના છે એટલે 20,000 ની ખાધ પડે તો sin t ને માઇનસ sin t માં તો ડબલ નો ફેર છે ઓકે ને ચાલ તો જો સૌથી પહેલા માઇનસ ઉડી ગયો હું કા માઇનસ કોસ એટલે અહીંયા t કોસ ડન ચાલ હવે માઇનસ માઇનસ પ્લસ પણ હજુ અહીંથી એક જન્મ છે માઇનસ એટલે માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન t નું વિકલન 1 cos t dt પ્લસ આટલું રેડી કમ્પ્લીટ ચલો ઓનલી કોસ નું કરી નાખીએ માઇનસ 1/2 t cos t 3 cos t minus 1/2 sin t ચલો હવે કિંમતો મૂકવાની છે ચલો કિંમતો અહીંયા છે ચાલો અહીંયા તો x આવી ગયો અહીંયા શું આવશે cos inverse x હા cos inverse x સાચી વાત ને ઓકે ડન છે ચાલો અહીંયા શું આવશે in root of t square plus 190 minus 1 યાદ છે શીખવાડ્યું તું કે હજુ એક વખત 1 માઇનસ જો આવું બી ચાલે જો 1 માઇનસ cos સ્ક્વેર થઈ ને યાર 1 માઇનસ cos સ્ક્વેર ને કહેવાય રૂટ માંથી cos સોરી 1 માઇનસ cos સ્ક્વેર ને કહેવાય sin સ્ક્વેર નો રૂટ sin ઓકે અથવા ત્રિકોણ બનાવી શકો ચાલો પ્લસ આ ગઈ આન્સર એ આપકા આન્સર સાચો હોય એવું લાગે ને છેલ્લે પેપર પૂરું થઈ જાય ને તો પેન્સિલ થી બોક્સ બનાવવાનું નહીતર નહીં બનાવવાનું ઓકે ચાલો સીબીએસસી માં માર્ક્સ શું કામ આવે છોકરો સીબીએસસી માં ફેલ જ ન થાય શું કામ એને હેન્ડ રાઇટિંગ માં અમુક પાસ કરી દેતા હશે ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ લેંગ્વેજ હોય અમુક ટીચર હેન્ડ રાઇટિંગ થી પાસ કરી દેતા હોય બની શકે ગુજરાતી બધું દેખાઈ જાય અહીંયા ભૂલ કરેલી છે પણ છોકરા ગુજરાતી બિચારા કેવા ડાયા હોય ખોટું હોય ને તો હરિશ્ચંદ્ર બને ત્યાં ચેકો મારે સાહેબ ખોટું છે ને ચેકો મારે તરત દેખાઈ જાય
ત્યાંથી તરત ચેકો મારેલો છે ત્યાંથી કંઈક લખાણ ભાઈ લખે છે પાછું. ઓકે ચાલો 23 લાસ્ટ વાલા. I is equal to integration of in root of x square plus 1 ઉપર આખું બોલ તો મને ખબર પડશે. root of x square plus 1 into bracket of log x square. અરે બહુ બધું છે. અરે યાદ આવી ગયું, મને એવો ટ્રાય કરવા દે. રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 log અહીંયા સાઈડ એક્સ સ્ક્વેર છે, x raised to 4 છે એક્સ રેઝ ટુ 4 છે, log x square plus 1 bracket માં લેવું પડશે આ કોઈ. ખબર છે. આવું છે, yes આવું છે. ઓકે ચલો હા અહીંયા ધ્યાન બધાનું. આ દાખલો પૂછાઈ ગયો બોર્ડમાં એક. ઓકે ચલો ધ્યાન અહીંયા. સૌથી પહેલા તો આ log માઇનસ log છે એનું કંઈક થશે, એ તો ફાઇનલ છે, એનું કંઈક કરવું જ પડશે. ઓકે છે, એનો કંઈક વિચાર, પછી આગળ વિચાર કરીએ કે આના પરથી આમાં શું વિચાર આવે છે. બાકી અત્યારે મારી પાસે વિચાર છે પણ તમારી પાસે વિચાર ન હોય એટલે હું અહીંયા વિચાર મારો રજૂ કરતો નથી. એક જ જગ્યાએ રજૂ કરીએ, ક્યાં? અહીંયા. એટલે પછી ઓટોમેટિક ખબર પડશે કે અહીંયા આ વિચાર કરવાનો છે. ઓકે ચાલો તો આવું લખી શકાય. સૌથી પહેલા તો રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ રેઝ ટુ 4 છે. ડન કરીને અને આવું લખાય log ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર. આના પરથી આ રેડી કમ્પ્લીટ. બગડો પહેલા ઉપર જાય પછી માઇનસ થાય. ચલો ડન છે, કમ્પ્લીટ. એની ક્વેરી. ચલો હવે જુઓ ધ્યાન અહીંયા હો. આ એક્સ સ્ક્વેર બે ને અલગ અલગ આપી દો તો ચાલે. શું થાય વિચારો તો. 1 plus 1 upon x ઓકે શું થાય છે? 1 પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર આવું થાય છે. ઓકે છે, એટલે આનું વિકલન કરો તો x ને વિકલન આવું થાય છે. ઓકે હવે પેલો રૂટ છે, રૂટ એમાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢીએ તો આના જેવું બને છે. જુઓ તો આ બને બીજું એક્સ સ્ક્વેર રૂટમાંથી કોમન નીકળે તો એક્સ જ કોમન નીકળે. છેદમાં એક્સ વાર ઉડી જાય, એક ઉડી જાય. આના જેવું બને છે. જુઓ x ક્યુબ થઈ જાય. સમજ પડી? આ બેયના ફાયદા કે પેલા આવું બને અને આનું વિકલ ટી ધારીએ એટલે વિકલન રિમૂવ થઈ જશે. માઇનસ બગડો તો બહાર જતો રહેશે. ડન છે, ઓકે છે, ક્લિયર. કન પોઝ કરતો. ચાલો આટલું સમજાઈ ગયું. અને આગળ બી મેં એક વખત વાત કરી હતી કે ચતુર્થમૂળ હોય તો 4 ઘાત કોમન કઢાય, વર્ગમૂળ હોય તો 2 ઘાત કોમન કઢાય. એ બી કન્સેપ્ટ તો અહીંયા લાગુ પડે જ છે, પણ આપણે કઈ રીતે કન્સેપ્ટ લાગુ પડે સમજ પડી ગઈ ને. ઓકે ડન છે. ચાલો તો હવે આપણામાંથી એક્સ સ્ક્વેર કોમન કાઢી લઈએ એટલે આવું લખાશે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ 1 અપોન એક્સ સ્ક્વેર અપોન એક્સ ક્યુબ. yes એક્સ સ્ક્વેર કોમન નીકળ્યો એક્સ અને એ એક્સ ઉડી ગયો. log ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સ સ્ક્વેર ડીએક્સ. દરવાજો બંધ કરી દે. ચાલો આટલું ક્લિયર. હવે ધારી લઈએ. ચાલો શું ધારશું બોલો. x square plus 1 upon x square. ધારો કે કાઉન્સેટ કરીએ ને અરે અહીંયા ક્યાં રાખવાનું હતું ભાઈ. 1 પ્લસ 1 upon x square. એને ધારવાનો છે ને. ધારો કે 1 plus 1 upon x square is equal to t minus 2 upon x cube into dx is equal to dt. ચાલો આપણે તો 1 અપોન એક્સ ક્યુબ જ છે આપણી પાસે, તો -1/2 છેદમાં જવા દઈએ તો 1 અપોન એક્સ ક્યુબ dx is equal to -1/2 dt. ડન છે. ચલો 1/2 એક્સ ક્યુબ શોધવામાં મળી જાય છે. સોરી 1 ના છેદમાં એક્સ ક્યુબ મળી જાય છે. મળી જાય છે. ચાલો તો એને રિમૂવ કરી દેશું. ચાલો એના સિવાયનું લખાવો. -1/2 તો 12. Integration root ડન. ચાલો અહીંયા શું આવે? root t યસ into log t. ઓકે છે. log t ખાલી t આવશે. t. into dt. ડન છે. clear. ડન છે. ડન છે. ઓકે વિચારો તો લીયાટે. પેલા log થાય ને પછી t આવશે. u બરાબર પેલ આઈ એ એટલે log નું પહેલા u ધારીશું. તો ચાલો શું લખીશું અહીં
u બરાબર log t અને v બરાબર √t લઈ ખંડસર સંકલન લેતા ડન છે. therefore I is equal to therefore I is equal to minus minus 1/2 in bracket of u એટલે log t integration of 2 by 3 into t raised to 3 by 2 minus એમને ભાઈ શ્વાસ લેવા દે ને મને integration of d by dt d by dt of log t into root t dt into dt dt over yes yes ચાલો બોલો હાલો minus 1/2 t raised to 3/2 upon 3/2 log t ડન છે. yes done. ચાલો minus minus plus 1/2 ઓકે ચાલો integration of 1 upon t 1 upon t into t raised to 3/2 upon 3/2 dt plus કમ્પ્લીટ છે. ઓકે સંકલનમાં કેવું તો એક નાની ભૂલ રહી જાય ને એટલે પછી પતી ગયું. કારણ કે નાની ભૂલે તો ઘણું ખરા સૂત્રો ફરી જતા હોય કંઈક ને કંઈક. ઓકે ચાલો તમે જોયું એક વસ્તુ એક જગ્યા પર કે દરેક સ્ટેપે મેં ઊભો રહું છું, દરેક સ્ટેપે વિચારું છું કમ્પ્લીટ છે ઓકે છે તો જ આગળ જાઉં છું. ફટફટ આપણે આગળ લઈ જતા જોજો ભૂલ રહી ગઈ હોય પ્લસ માઇનસ તો બી પાછા વળીએ છીએ આપણે. ઓકે ચાલો પણ સંકલનમાં એવો બેનિફિટ છે કે 4 માર્કમાં બી દાખલો આવશે ને સ્ટેપ તો ઓછા જ હશે. 15-20 સ્ટેપ નહીં હોય, 6-7-5 સ્ટેપ હોય અને જો કઈ એટલું બધું લાંબા પેજ ના ભરાય તો 4-5 સ્ટેપ માટે ધીમે દાખલો ગણવો સારો. રોકડા 4 માર્ક્સ મળશે. 2 માર્ક્સના દાખલામાં બી 3 સ્ટેપમાં જ પતી જતું હશે તો દાખલો ધીમે ગણવો સારો. સંકલનમાં દાખલામાં ઉતાવળ કોઈ દિવસ કરવાની નહીં. આપણે શ્રેણિકમાં ઉતાવળ શા માટે કરીએ? કારણ કે બહુ બધું લખવાનું હોય, a મેળવવાનો, a² મેળવવાનો, a³ મેળવવાનો, બધું ડાબા જબા મૂકવાનું, પાછું 0 0 0 0 લાવવાનું, કેટલી મહેનત કરવાની. એમાં વચ્ચે એક ઘટક ખોટો હોય પાછો. ઓકે ચલો રેડી ચાલો ક્લિયર છે. હવે તો આનું એક કરી નાખે એટલે કામ પતી જાય. ચાલો આ ભાઈ ગયો તગડો બાર. અહીંયા ટી નો કેટલો પાવર રહેશે? એક જ રહેશે અડધો પાવર રહેશે. તો ટી ના અડધા પાવર નું સંકલન આવડે? 3/2 upon સહી ને. ચાલો તો શું લખશું? અહીંયા બગડો ગયો -1/3 t raised to 3/2 log t સહી. ઓકે પ્લસ 1/3 integration t raised to 1/2 dt plus c1 સહી. સહી ને. ચાલો હવે કરી દઈએ આનું રૂટ, સોરી સંકલન કરી નાખીએ. ચાલો આમ લખાય -1/3 t raised to 3/2 plus 2/9 જોઈ લો લખાય. અહીંયા આવ્યું t raised to 3/2 yes એ 3/2 આવ્યો અહીંયા 3/2 એટલે 3 into 3 9 પ્લસ c સંકલન પૂરું. હજુ t ની કિંમત મૂકવાની છે. ઓકે તો t અહીંયા છે, એ ડેન્જર છે. ઓકે મૂકી દઈએ જો ચાલો કરીએ. બોલો હાલો કોમન કઢાઈ એવું છે પણ કાંઈ કોમન કાઢવું નથી. આ બહુ સારું છે. ચાલો -1/3 કોમન નીકળે છે કાઢી નાખીએ. ચલો જો આવું કોમન કાઢીએ 1 plus માઇનસ બી કાઢીએ -1/3 t raised to 3/2 log t 2/3 ઓકે છે કમ્પ્લીટ. હવે t ની કિંમત મૂકીએ. સમજાયું ને? સમજાયું ને? હું સમજાણું હવે તું રેડી રેડી. માઇનસ કોમન નીકળ્યો હોય તો આ પ્લસ થયું, આ ભાઈ પ્લસ થયો તો આ ભાઈ માઇનસ થવો જોઈએ ને. ચલો ડન છે. ચાલો તો t ની કિંમત મૂકી દે. બોલો શું થાય?
1/3 1 plus 1 upon x raised to 3/2 in log of 1 plus 1 upon x square minus 2/3 plus c. લીખો મેં જવાબ ગોખેલો છે. અનિયત સંકલન આપણું કમ્પ્લીટ થઈ ગયું. ઉદાહરણો બાકી છે એ છેલ્લે કરીશું. ઓકે છે? તો અનિયત સંકલન પૂરું થયું. હવે વાત કરવાની છે નિયત સંકલનની. નિયત સંકલન માં શું એક્સ્ટ્રા એડ થશે એ વાત કરીએ. તો અત્યાર સુધી આપણે માનો કે આવો કોઈ દાખલો ગણ્યો લાઈક ઇન્ટિગ્રેશન ઓફ x² dx. આવો દાખલો ગણ્યો તો આપણને આવડી ગયો. સાચી વાત? યસ. શું કરતા કે ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેદમાં આવો જવાબ લાતા. તો આપણે શું કરતા અહીંયા જવાબ લખતા x³/3 પ્લસ c આપણો જવાબ પૂરો. યસ. પણ હવે આ જે જવાબ આવ્યો ને એમાં ચલ x જીવતો છે. જવાબમાં ચલ x જીવતો છે. તો હવે જો સંકલન અનિયતને નિયતમાં લઈ જઈએ એટલે લિમિટ ફિક્સ છે. આ ઇન્ફાઇનાઇટ તક ચાલે છે. આનો લિમિટ કોઈ ફિક્સ છે ને એમાં તમે x ની જેટલી કિંમત મૂકતા જાઓ જવાબો નવા નવા આવતા છે. યસ. પણ જો આપણે અનિયતને બાંધી દઈએ કોઈ લિમિટમાં બાંધી દઈએ એટલે એને કહેવાય નિયત સંકલન. લિમિટમાં બાંધવું મીન્સ નિયત સંકલન. નિયત કરવું. ઓકે છે? ઓકે. તો ખબર આપણે કોઈકની સાથે ઘટના બની જાય અથવા કોઈક એક્સપાયર થઈ જાય તો એમ કે એની નિયતિ હતી એમ. નિયતિ મીન્સ કે એવું એની સાથે બનવાનું હશે. નિયતિ. નિયત એટલે ફિક્સ એવું થશે થવાનું હશે. સમજાઈ ગયું ને? ઓકે. એ ગુજરાતી વર્ડ નિયત શબ્દ. ઓકે. ચલો. તો હવે માનો કે મેં આને કોઈ લિમિટમાં બાંધીએ લાઈક માનો કે અહીંયા 1 મૂકી દઈએ અને અહીંયા 3 મૂકી દઈએ એટલે લિમિટ બાંધી તો શું કે તારે 1 થી લઈને 3 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? 1 થી લઈને 3 સુધી. તો જે આ 3 હશે ને એને કહેવાય સંકલનની અપર લિમિટ. ઓકે છે? અને આ કહેવાય લોઅર લિમિટ. ઓકે. ચલો અપર લિમિટ ને લોઅર લિમિટ નહીં હો. ઓકે. અપર લિમિટ અને લોઅર લિમિટ. ચલો આટલું ક્લિયર. આ તો બ્યુટી પાર્લર ની નોલેજ ની દુનિયામાં હોઈ શકે. ચલો અપર લિમિટ એટલે ઉપરવાળી લિમિટ અને લોઅર લિમિટ નીચેવાળી લિમિટ. આટલું ક્લિયર છે? ડન છે? ઓકે. તો ચેન્જ શું કરવાનો? તો આ જે જવાબ આવ્યો હવે અચળાંક શા માટે નહીં આવે રીઝન સમજાવીશ ઓટોમેટિક. અત્યારે મને અચળાંક છે એવું યાદ રાખીએ. આ જે જવાબ આવ્યો આ તો અનિયત જવાબ હતો. તો જો તમારે એને નિયત કરવો છે એટલે માનો કે આપણે અહીંયા લિમિટ મૂકવી છે એટલે અહીંયા લોઅર લિમિટ મૂકીશું અને અહીંયા અપર લિમિટ મૂકીશું. પ્લસ સી હજુ રહેવા દો તો ઓટોમેટિક તમને આઈડિયા આવશે પ્લસ સી નું કંઈ કામ હતું જ નહીં. ઓકે. અત્યારે પ્લસ સી માનો કે રાખીએ પછી નિયતમાં ક્યાંય પ્લસ સી નહીં આવે એનું રીઝન સમજાવું છું શા માટે નથી આવતો. ઓકે છે? હાલો આટલું ક્લિયર. ચલો હવે આ સંકલન પતી ગયું એટલે હવે આ જવાબ જે હતો એ સંકલનમાં અનિયતમાં અહીંયા સુધી જવાબ હતો. તો જો નિયતમાં જવું છે તો આના પછી હવે એક અચળ જવાબ જન્મ લેશે. કયો જવાબ આવશે? હવે ફિક્સ જવાબ આવશે. હવે વેરિયેબલ જવાબ આવશે નહીં. ચલ વાળો જવાબ હવે આવશે. તો હવે તમારે કરવાનું શું? તો આના પછીના સ્ટેપમાં પહેલા અપર લિમિટ પુટ કરવાની અને માઇનસ કરીને લોઅર લિમિટ પુટ કરવાની. શા માટે આવું હોય? જો તમે માનો કે કોઈ જગ્યા પર ચાલવા નીકળ્યા ડોટ 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 રસ્તો ચાલ્યો જાય છે. માનો કે તમે અહીંયા ચાલવાનું ચાલુ કર્યું કે જ્યાં લખેલું છે 1 કિલોમીટરનો સ્તંભ એવું લખેલું છે. 1 કિલોમીટરથી ચાલવાનું ચાલુ કર્યું. ત્યાં માપ શું હતું? 1 કિલોમીટર. ચાલતા ગયા. માનો કે તમે 3 કિમીએ પહોંચ્યા તો તમે હું એવું કહેવાય 3 કિમી ચાલ્યા? શું કહેવાય? 3 કિમી ચાલ્યા એવું કહેવાય? કેટલું ચાલ્યા? કેવી રીતે ખબર પડી 2 ચાલ્યા? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. સમજ પડી ગઈ ને? એટલે 3 પહોંચ્યા એમાંથી 1 બાદ કર્યું એટલે તમને તમારો 2 જવાબ મળી ગયો. હવે આઈડિયા ક્લિયર કે શા માટે અપર માઇનસ લોઅર કરવું પડે એમ છે. ડન છે? પ્લસ નહીં થાય ખબર પડી ગઈ? ઓકે. ચાલો ક્લિયર. તો ચલો અપર લિમિટ મૂકવા જાવ તો 3 તારી 9 તારી 27. 27 ને 3 વડે ભાગો એટલે 9 વત્તા સી એવો જવાબ આવે. યસ. સી માં તો કઈ મુકાય નહીં ને, એ તો અચળ છે. માઇનસ લોઅર લિમિટ મૂકો. ચલો 1/3 પ્લસ સી. હવે તમને ખબર પડી ગઈ સી નું તો કઈ કામ હતું જ નહીં. એટલે હવે નિયતમાં સી અચળાંક શા માટે નહીં આવે ખબર પડી ગઈ. હવે અચળાંક સી નું કઈ કામ છે. જે જવાબ આવશે એ સીધો આમાં જ મૂકવાનો. અપર લિમિટ નહીં ગઈ માઇનસ લોઅર લિમિટ એ બે ની બાદબાકી કરો એટલે તમારો ફિક્સ જવાબ આવી. અને જવાબ હંમેશા અચળ જ આવશે. ચલ છેલ્લે આવશે નહીં.
યાદ રહી ગયું? ડન છે. 7.8 અને 7.9 અને 7.10 ના જવાબો ખાલી જોઈ લો તો પાછળ છેલ્લા પેજ ઉપર કોઈ જગ્યા પર ક્યાંય મને ચલ દેખાય તો કયો. 7.8 7.9 8 સોરી 8 9 અને 10 કોઈ જગ્યાએ ક્યાંય ટી એક્સ એવું કાંઈ દેખાય છે? ક્યાંય નહીં હોય, જોઈ લો. બધે એક અચળ જવાબ હશે જેનું વિકલન 0 થઈ જાય, જોઈ લો. બધાનું વિકલન 0 થઈ જાય. યસ યસ, સમજાઈ ગયું? કોઈ કન્ડિશન આપી હોય વિકલન કરવાનું એ બધું હોય એ અલગ વસ્તુ છે, બાકી કોઈ જગ્યા પર કઈ હશે નહીં. ચલો ડન છે, ડન છે. સમજ પડી ગઈ? તો કઈ એટલે કઈ નવું શીખવાનું છે જ નહીં. 7.1 થી 7.7 યાદ કરવાના છે. એમાંનો જ દાખલો કોઈક આવશે, રકમ અલગ દેખાશે, બેઠી રકમ નહીં હોય, અને એ દાખલામાં જવાબ જે અનિયત મુજબ કરતા હતા એમ જ જવાનું, છેલ્લે લિમિટ મૂકી દેવાની. કોઈ નવો ફરક આવશે એટલે 7.8 માં તો બહુ મજા આવશે. 7.1 એક જેવું જ છે, સીધું જ દેખાય. ઘાતના એકનો વધારો, વધેલી ઘાત છેદમાં. સેક્સનું સંકલન 10 નું સંકલન લોગ મોડ સેક, બધું એવું જ હશે, જોઈ લો. સમજાય છે? હવે ઈઝી દાખલાઓ જ હશે. આટલું ક્લિયર? પછી 7.9 છે ને એ 7.2 જેવું છે, આદેશ લેવાનું આવશે કંઈક. ડન? ઓકે છે. એટલે 7.8 અને 7.9 તો કઈ છે જ નહીં. 7.10 માં કંઈક નવું શીખશું જ્યાં ગુણધર્મોનો ઉપયોગ થવાનો છે. હાલો, આટલું સમજ પડી ગઈ? ઓકે છે. તો હવે ડાયરેક્ટલી આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરી શકીશું. ડન? કઈ નવું આવશે નહીં. એક્સ્ટ્રા ખાલી શું નવું આવશે નિયત સંકલનમાં? છેલ્લે જે જવાબ આવે એમાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પ્લસ સી. હવે આમાં લખવાનું નથી. ડન છે? સમજાઈ ગયું? તો ચલો શ્રી ગણેશાય નિયત ના કરીએ. તો ચલો તમે ઉપર હાસ્યમાં ટાઇટલ મારી દો, ઉપરના ભાગમાં ટાઇટલ બારમાં નિયત સંકલન, અને સ્વાધ્યાયનું ટાઇટલ મારી દો સ્વાધ્યાય 7.8. ચાલો, ઓકે છે. ચલો 7.8 ને પૂરું કરવાની ટ્રીક શીખવાડો. ચલો ભાઈ, મને એક ટેક્સ્ટ બુક આપી દો. હાલો, એટલું વચ્ચે રાખ. ચાલો 7.8 પેલા આખું સ્વાધ્યાય જોઈ લઈએ. પેન્સિલ હાથે રાખો. તમે ખુદ કહેશો બધામાં હું કરવાનું છે નહીં, હું કહીશ તો તમને આવડી જવાનું છે. પછી આપણે રેન્ડમ દાખલા તમને મજા આવી ગણશું. ઓકે? ચાલો, પહેલો દાખલો જુઓ. x પ્લસ લિમિટ તમે ભૂલી જાઓ, લિમિટ છે જ નહીં એવું ભૂલી જાઓ. અત્યારે લિમિટ નથી, ડાયરેક્ટ સાદું સંકલન જેવું વિચાર. ચલો, x પ્લસ 1 નું સંકલન કેમ કરાય? આવડી જાય. પછી છેલ્લે શું કરવાનું હમણાં શીખવાડીશ. બાકી બધું આવડી ગયું ને? ચાલો, 1/x નું આવડે, log mod x. ચલો, પછી નું આવડે ત્રીજા દાખલામાં. કેવું હેલું હેલું લાગે છે? ઘાતમાં એક વધારે, વધેલી ઘાત છેદમાં. ડન છે આટલું? ચોથો દાખલો જુઓ તો માઇનસ cos 2x અને x નો સહગુણક છેદમાં. પાંચમો દાખલો જુઓ તો 1/2 sin 2x. છઠ્ઠો જુઓ તો e raised to x. સાતમો જુઓ તો અરે યાર log mod sec x है, log mod sec x. log mod sec x વિકલન થી ક્યાં નાખો છો વચ્ચે? ચલ, આઠમો જુઓ તો log mod cosec minus cot. આઠમા દાખલામાં log mod cosec x minus cot x. નવમો તો સૂત્ર છે, પેલા 6 સૂત્ર sin inverse x. 10મો જુઓ tan inverse x. 11મો જુઓ 1/2a log mod x minus 1/x plus 1. યસ ને? 6 સૂત્ર. 12મો જુઓ cosec સ્ક્વેર નું ના થાય એટલે આપણે 7.3 માં ત્રિકોણમિતિમાં ભણ્યા હતા, બે ઘાતનું સંકલન ન થાય તો પેલા સૂત્ર મૂકવું પડે. cosec સ્ક્વેર નું સૂત્ર શું થાય? 1 plus cos 2x/2. જો બે નું સૂત્ર આવડે 1/2x અને 1/2 તો 12 છે, એ તો પાછો નીચે આવશે એટલે 1/4 sin 2x. ડન છે? ચલો, પછી 13મો 7.7 સુધી બધા સાથે યાદ કરવાના. અંશમાં છે x² + 1 = t. અંશમાં છે. ચલો, 14મો અલગ અલગ કરી દેવાનું. પેલા અલગ અલગ કરી દેવાનું. જુઓ, થઈ જશે. 14મો હું ગણાવીશ. ચલો, 15મો 7.2
7.2 x સ્ક્વેર બરાબર t ધારો x ઉડી જાય. ચાલો સોલ્વમાં છેદને અંશમાં ગોઠવીશું. ચલો એ ગણાવીશ. 17માં અલગ અલગ સંકલન જોઈ લો બધાનું. 2 બાર x સ્ક્વેર નું 10 x ક્યુબ નું x⁴/4 અને 2 નું 2x. 18માં તો હાવ હેલો છે. નહીં સૂત્ર છે એક સૂત્ર 2x વાળું sin સ્ક્વેર યાદ છે પેલો 10 નંબરનો દાખલો sin ની 8 ઘાત માઇનસ cos ની 8 ઘાતમાં મસ્ત મજાની પ્રોસેસ કરી હતી. 1 - 2 sin સ્ક્વેર cos સ્ક્વેર ઉડી ગયો. 8 ઘાતમાંથી 4 ઘાત 4 ઘાતમાંથી 2 ઘાત ત્યારે એક સૂત્ર બન્યું હતું sin સ્ક્વેર - cos સ્ક્વેર ને કીધું હતું -cos 2x. જો આ ઈ છે એટલે -cos x આવશે. ખૂણો ડબલ થશે. ડન ને? એનું સંકલન આપણને આવડે છે. ચાલો 19માં જો અલગ અલગ કરી નાખશું થઈ જશે. ચાલો અને 20માં જુઓ x e⁻x છે ને ત્યાં ખંડશ થશે. ખંડશ સંકલન લિયાટે અને sin તો ડાયરેક્ટ જ છે -cos અને x નો સહગુણક π/4 છેદમાં. ડન છે. 21માં તો હાવ લલ્લુ છે જો tan ઇન્વર્સ છે અને 22માં જો tan ઇન્વર્સ જ છે. ડન છે. હવે આપણે 1 બાય 1 મજા આવે એ દાખલા ગણીએ. જે દાખલા બાકી રહી જાય એ દાખલા હોમવર્કમાં હું કયા દાખલા ગણાવીશ ફિક્સ કરી દઉં. ચાલો પહેલા એટલે તમને ખબર પડી જાય. ચાલો મેં કયા દાખલા ગણાવીશ બાકી રહી જાય તોય ગણાવીશ. ઓકે ચાલો પહેલા તો છે ને તમે મને 1 થી 11 માં કહી દો કયો ગણાવું. એક ગણાવીશ 1 થી 11 માં કોઈ એક કારણ કે બધા સરખા છે એટલે તમને મેથડ શીખવાડવી છે ને મારે લખાવાની એટલા માટે પછી હું શીખવાડીશ કેમ મૂકવાનું. હા e⁵ e⁴ આવશે. 1 થી 11 માં બોલો. ચલો 9મો દાખલો હાલો રાઉન્ડ કરો હાલો. ચલો ઓકે હવે લખો. ચલો 12મો કરાવીશ. 13 14 કરાવીશ. 15 નહીં કરાવું. આવડી જશે. ઓકે ને? આદેશ છે. હા પણ મારા આદેશનો એક તમને કરાવવો જ પડશે ફરજિયાત. 15મોય કરાવીશ. 16મોય કરાવીશ. 18 તો હાવેલો છે. 19 20 કરાવીશ. બસ આટલા હું કરાવીશ. થઈ ગયું ને? રેડી? MCQ તો જાતે થઈ જશે. ચાલો રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. બોલો ચલો પહેલું કામ શું કરવાનું છે? મેથડ શીખવાની છે. મેથડ શું કરશું આપણે તે. ચલો કયો ક્વેશ્ચન કરવાનો છે? 7.8માં ક્વેશ્ચન નંબર 9 I is equal to integration of 1/√(1 - x² * dx. ચલો હવે ધ્યાન અહીંયા 1/√(1 - x². આવું સૂત્ર છે 1/√ sin ઇન્વર્સ x વાળું. સહી? માણામાં sin ઇન્વર્સ x upon a આવે પણ આમાં તો sin ઇન્વર્સ x જ આવે અને upon a તો શું છે 1. તો ચલો અહીંયા શું આવશે? લિમિટ તો બોલો. 0 to 1. અહીંયા શું આવશે? આવડી ગઈ મેથડ? જવાબ આવ્યો. સંકલન ગયું પ્લસ સી ના આવે. શા માટે? લિમિટ છે. સ્ક્વેર બોક્સ કરવાનો ફરજિયાત. મોટો કાઉન્સ ફરજિયાત કરવાનો જ્યાં સુધી લિમિટ જીવતી હોય ત્યાં સુધી. હવે આના પછી લિમિટ જશે. તો ચલો પહેલા અપર લિમિટ મૂકીએ. તો sin ઇન્વર્સ 1 એક વખત લખું છું બધું પછી લખવાની જરૂર નથી. પછી ડાયરેક્ટ અહીંયા π/2 જ લખવાનું. અત્યારે sin ઇન્વર્સ 1 એવું લખું છું. ઓકે માઇનસ sin ઇન્વર્સ g. હાલો સમજાઈ ગયું? sin ઇન્વર્સ 1 ને કહેવાય π/2. આ ભાઈ તો ઉડી ગયું. આવી ગયો જવાબ. પૂરું થઈ ગયું. બસ પતી ગયું. 2 માર્કમાં પૂછે. ઓકે છે? ચલો ડન છે. ચલો આપણો આ આવી ગયો. આ લગભગ સાચો છે એટલે આપણે બોક્સ કરીએ છીએ. ઓકે ચાલો હવે કયો કીધો? ચલો ધ્યાન અહીંયા 12માં I is equal to integration of cos² x into dx. Limit 0 to π/2. ચલો સ્ક્વેર નું આપણે કોઈ સૂત્ર છે નહીં. આપણી પાસે 8 સૂત્ર છે. sin cos tan cot sec cosec sec² ને cosec². આના સિવાયના ત્રિકોણમિતિના કોઈ સૂત્ર છે? આ 8 માંનું કોઈ છે નહીં. કારણ કે cos છે સંકલન પણ cos² એવું સંકલન કઈ છે નહીં એટલે આપણે cos માં લઈ જાવો છે.
કોસમાં લઈ જાઓ છે. તો કોસ સ્ક્વેર નું સૂત્ર શું થાય? 1 plus cos square by 2. ચલો અહીંયા શું લખીશું? ઇન્ટિગ્રેશન ઓફ 1 x by 2. બે વાર લીધા. ડન. ઓકે, નિયત સંકલનમાં લિમિટ ભૂલાય નહીં, યાદ રાખવાનું ખાસ. એટલે પહેલા અમે સિસ્ટમ જો પહેલા સંકલનની સાઈન કરવાની, લિમિટ મૂકવાની, પછી આગળ જવાનું, એટલે ભૂલાય નહીં. પાછા નહીં વળી શકો, યાદ નહીં આવે તમને. ઓકે, એટલે પહેલા લિમિટ મૂકી જ દેજો. ચાલો, પણ નો હોય લિમિટ ત્યાં ન મૂકતા પાછા. 7.7 સ્વાધ્યાય સુધી લિમિટ નથી. ઓકે, ચાલો તો 1/2 ને 12 જતા રહીએ. હા, 1 નું સંકલન અને cos 2x સંકલન 1/2 sin 2x. લિમિટ 0 to y by 2. ડન છે. Yes. ચલો સમજાઈ ગયું. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જો ડાયરેક્ટ કરીશ જોજો ત્યાં નહીં આવે. pi/2 અહીંયા મુકાશે, અહીંયા એ 0 થઈ જશે, જોઈ લો કઈ રીતે. sin એવું નહીં. sin pi 2 2 ગયા તો sin pi, અને sin pi ને કહેવાય g. સમજાઈ ગયું. ચાલો આ અપર લિમિટ પૂરી થઈ. માઇનસ અહીંયા તો બધું 0 વત્તા 0 2 0 થઈ જાય. જો 2 0 અને 20 કહેવાય. ઓકે છે. ચાલો થઈ ગયું 0 વત્તા 0 આ 0 આ 0 sin 0 શું કહેવાય? 0. sin 0 નથી, sin 20 છે. જો sin 20 sin 0 કહેવાય, sin 20 નો. ઓકે છે. ચાલો ડન. yes. પતી ગયું બધું. તો શું જવાબ આવ્યો? એનો એ આવ્યો પાછો? ના. ચલો ડન છે. ઓકે ચાલો નેક્સ્ટ બોલો. I is equal to integration limit 2 થી 3 x upon x square plus 1 into dx. સ્ટેજ બરાબર પેલું લઈ Okay. પહેલા એક રીત શીખવાડું, એમાં તમને નહીં મજા આવે મને ખબર છે, પછી બીજી શીખવાડું. ઓકે ચાલો પહેલા એક રીત શીખવાડું, આદેશની રીત. શું કરવાનું હોય કે આપણે જો x² + 1 બરાબર t લઈએ, રીત શીખજો તો ખરા, કારણ કે એ મેથડથી આપણને ઘણું આગળ જતા કામ આવશે. તો આપણે એનું વિકલન કરવા જઈએ તો આવું વિકલન થાય. યસ, પણ આપણે તો ખાલી x dx જોઈએ છે, એટલે આપણે આવું કરી દઈએ. સમજાઈ ગયું? એટલે આપણે શું કરવા જઈએ અહીંયા, તો આપણે આવી રીતે લખીએ 1/2 ઇન્ટિગ્રેશન 1/t dt 2 to 3. પણ આ ખોટી વાત છે. હું કામ એ હમણાં કહું. શું ખોટું છે? આ સાચું છે, આ બધું સાચું છે, અહીં કિંમતો મૂકી સાચી છે, પણ આ જે લિમિટ હતી ને એ x ચલની હતી. પણ હવે આપણી પાસે કયો ચલ છે? તો t ની લિમિટ આપણે ફાઇન્ડ કરવી પડે. આટલું રેડી? ખબર પડી ગઈ? એટલે અહીંયા રહેલી આ લિમિટ ખોટી છે. એવું નહીં કહેતો કે એની એ પાછી ન આવી શકે, આવી શકે. એની એ લિમિટ બી પાછી આવી શકે, ડિપેન્ડ કરે છે તમે શું ધારેલું છે. આટલું સમજાઈ ગયું? પણ લિમિટ ચેન્જ બી થઈ શકે, પણ ચેક તો કરવું જ પડે. ડન છે? ડન છે. ચલ તો શું કરીએ આપણે કે આપણી પાસે અત્યારે અહીંયા x બરાબર શું છે? x બરાબર 2 જ કહેવાય ને, કારણ કે x ની લિમિટ છે. એટલે અહીંયા શું કરશું? x બરાબર 2. તો હવે સામે આપણને t બરાબર શું મળે છે? 5. શા માટે? આ x ની લિમિટ 2 હતી, પણ તમે જાઓ છો t માં, તો t માં તમે જે વસ્તુ ધારી હોય તે x ની કિંમત મૂકવી તો પડે ને. હવે તમને t ની લિમિટ મળી ગઈ. આવું તમે લક્ષના દાખલામાં કરતો યાદ કરો, લિમિટ x ટેન્ડ્સ ટુ કંઈક હોય ને પછી t ટેન્ડ્સ ટુ કંઈક બીજું આવી જાય. યાદ એવું લક્ષ ચેપ્ટર જ્યારે ભણ્યા હોય ત્યારની વાત છે, આ કંઈક આદેશ લીધો હોય ત્યારે. ચલો તો હવે x બરાબર અપર લિમિટ શું છે? તો t બરાબર શું આવશે? એટલે તમારી નવી લિમિટ શું આવી ગઈ? ડન. આદેશમાં આ વસ્તુ ખાસ યાદ રાખવી પડશે. આદેશ લેશો એટલે લિમિટ ફરશે, અને એની એ બી આવી શકે, પણ દર્શાવવું તો પડે. એની એ ક્યારે આવે જો શીખવાડો. એની આવું હોય ત્યારે આવે. માનો કે 0 થી 1 લિમિટ છે, અંદર કંઈક x² જેવું પદ આવતું છે, x² બરાબર t લો, એની એ લિમિટ આવે, જોઈ લો. 0 મૂકો તો 1 મૂકો તો આવું લેવાનું છે. e⁻x વાળા દાખલામાં જોઈ લો. ડન છે? ઓકે, એટલે અત્યારે લિમિટ જો 0 થી 1 જ છે.
એટલે એમાં લિમિટ નહીં ફરે. એટલે એ દાખલો મેં તમને શીખવાડી દીધો, એ હાથે કરવાનો હવે. આ શીખવાડ્યું ને એટલે હવે એ હાથે કરવાનું. ઓકે, ચાલો ક્લિયર. ચાલો આટલું ક્લિયર. ઓકે, ચલો હવે શું મૂકીશું? 1/x નું સંકલન તો આવડે છે, એટલે 1/2 ઇન્ટિગ્રેશન હા ઇન બ્રેકેટ log mod t limit 5 to 10 ઓકે છે. તો આને આવું લખાય 1/2 log 10 minus log 5 and log 2 ડન છે. log 10 ના છેદમાં log 10 ના છેદમાં 5. શા માટે 5 છેદમાં એવા એન્જલ? log નો માઇનસ નો રૂલ્સ, log a upon b. ઓકે ચલો ડન છે, ક્લિયર આટલું. બીજી રીત શીખવાડું હવે. બીજી રીત આ એક રીત ખબર પડી ગઈ ને, d/dx વાળી સીધી. તો ચલો હવે આની બીજી રીત બી કરી દઈએ, તમને મજા આવે એ લખજો. પેલા રકમ લખીએ. રકમ લખો તો સ્ટેપ ખબર પડશે ને કેટલા સ્ટેપ છે. dx upon x square plus 1 into dx ઓકે આનું વિકલન શું થાય? 2x તો 2x બનાવવા હોય તો આવું કરવું પડે. 2 વડે ગુણવાનું 2 વડે ભાગવાનું તો હવે આને આવું લખી શકાય 1/2 integration of limit 2 d by dx of x square plus 1 upon x square plus 1 into dx. ડન છે. f dash x upon f of x એવું સૂત્ર છે આપણી પાસે, હા log mod f of x. યાદ છે? તો ચલો અહીંયા આવું આવે 1/2 log mod ની તો જરૂર છે જ નહીં, square મૂકી દઈએ 1/2 રેડી છે. આમાં આવું આવે, આમાં કઈ બાજુમાં આવે જ નહીં, પગદંડી છે જ નહીં, આમાં પગદંડી છે. ડન છે. ઓકે છે. બે રીત હારી છે, બે રીતમાં કઈ પ્રોબ્લેમ છે? સમજ પડી ગઈ? લાગ્યા કેટલા? તો કઈ નહીં, આટલું લખી નાખો બસ.